મોરબી યુજીવીસીએલ દ્વારા આજ રોજ વીજ સલામતી અને વીજ બચત અર્થમાં ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોંચે તે હેતુથી રેલી યોજાઈ। રાષ્ટ્રીય ઉર્જા બચત પર્વ ડિસેમ્બર 2023 ઉર્જા બચત માસ અને ઉર્જા સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ બચત અને વીજ સલામતીનો હેતુ આજ રોજ રેલીમાં તમામ સ્ટાફ જોડાયો। મોરબી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડિસેમ્બર 2023 ઉર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઉર્જા બચતનો સંદેશો છેવાડાના ગ્રાહક સુધી પહોંચાડવા તારીખ 11/12/2023 થી 16/12/2023 સુધી ઉર્જા સપ્તાહની ઉજવણી કરી છે। આમ ઉર્જા બચત માસ અને ઉર્જા સપ્તાહની ઉજવણી અંતર્ગત આજરોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરેલ, જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્પલેટનું વિતરણ દ્વારા જનજાગૃતિ અંગેનું આયોજન કરેલ। રેલી સવારના 9:30 કલાકે કેવડી કચેરી પાવર હાઉસ કમ્પાઉન્ડથી ગેંડા સર્કલથી મયુર પુલથી નગર દરવાજાથી રવાપર રોડથી નવા બસ સ્ટેન્ડથી ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલે પૂર્ણ થશે। આ સપ્તાહ દરમિયાન વિવિધ સ્કૂલોમાં ઉર્જા બચતની માહિતી આપવામાં આવી હતી અને દરેક સ્કૂલમાં નિબંધ સ્પર્ધા રાખવામાં આવી છે। સાથોસાથ ચિત્ર સ્પર્ધા યોજાશે, માહિતગાર કરવામાં આવશે। તેમાં રેલીમાં બહોળી સંખ્યામાં લોકો તથા તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। મારું નામ એસ.એચ. રાઠોડ, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર, પીજીવીસીએલ વર્તુળ કચેરી મોરબી। આ ડિસેમ્બર મહિનો છે એ રાષ્ટ્રીય ઉર્જા બચત પર્વ તરીકે અમે ઉજવીએ છીએ। આખા મહિનાનું આ પ્લાનિંગ કરવામાં આવેલ છે। તેમજ તારીખ 11થી તારીખ 16 સુધી ઉર્જા સપ્તાહનું પણ આયોજન છે અને આજે તારીખ 14 ડિસેમ્બર એટલે કે ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે। આ તકે અમોએ જનજાગૃતિ માટે ઉર્જા બચત રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જે અમારી વર્તુળ કચેરી મોરબી વેજીટેબલ રોડથી લઈ અને મેઇન બજારમાં થઈ અને અત્યારે ઉમિયા સર્કલ સુધી અમે રેલીનું આયોજન કરેલ છે। આ રેલીમાં અમારો તમામ સ્ટાફ હાજર છે, તેમજ દરેક જગ્યાઓ ઉપર અમે ઉર્જા બચત અંગેના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલું છે। આ અંગેની અમારું થીમ સોંગ જે બચત માટેનું છે એમનું પણ રેકોર્ડિંગ ચાલુ કરવામાં આવેલ છે। તેમજ હજુ પણ અમે આ સપ્તાહ દરમિયાન વિવિધ સ્કૂલોની અંદર નિબંધ સ્પર્ધા છે તેમજ ચિત્ર સ્પર્ધા છે તેવું પણ આયોજન કરવામાં આવેલું છે, જેથી કરીને જનજાગૃતિ કેળવાય તેમજ ઉર્જાની બચત અંગે દરેકને અવેરનેસ આવે તેવું અમારું આયોજન છે।